નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલગણા ગામના ખેડૂત એભાભાઈ બેરા મંગળવારે પોતાની 15 વીઘા જમીનમાં પલળી ગયેલી મગફળી બતાવતા ભાવુક થઈ ગયા હતા। ભારે હૈયે તેમણે જણાવ્યું કે મગફળીના ડોડવા કાળા થઈ ગયા છે। હવે સરકાર તેને ટેકાના ભાવની ખરીદીમાં નહીં સ્વીકારે। પલળી ગયેલી મગફળીમાંથી તેલ કાઢી નહીં શકાય અને બજારમાં પણ યોગ્ય ભાવ નહીં મળે। દર્શક મિત્રો, છેલ્લા 4 દિવસથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે। આ વરસાદ એવા સમયે આવ્યો કે જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મગફળીના પાકને લેવાની મોસમ પૂરજોશમાં ચાલી રહી હતી। પાક લેવાના સમયે જ આ માવઠું થવાથી ખેડૂતોની મગફળીની ગુણવત્તા પર ગંભીર અસર પડી છે। વળી મગફળીના છોડનો ભૂકો, જેને ખેડૂતો પાલો કહે છે અને જે પશુઓ માટે ઉત્તમ ચારો ગણાય છે, તે પણ નાશ પામવાની ભીતિ છે। એભાભાઈ બેરાએ તેમની 3 ગાયો માટેના ચારાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે વરસાદમાં બધો પાલો પલળી ગયો છે અને બગડી જશે, તેથી ગાયોને શું ખવડાવશું તેની ચિંતા છે। આ ઉપરાંત તેમણે દીકરીના લગ્ન અને દીકરાના શિક્ષણના ખર્ચની પણ ચિંતા જણાવી। ખેતી નિયામકની કચેરીના આંકડા અનુસાર આ વર્ષે ગુજરાતમાં કુલ 84.94 લાખ હેક્ટર, લગભગ 5.30 કરોડ વીઘામાં ચોમાસુ પાકોનું વાવેતર થયું છે, જેમાંથી 22 લાખ હેક્ટર, લગભગ 1.37 કરોડ વીઘામાં મગફળીનું વાવેતર નોંધાયું છે। આ મગફળી રાજ્યના કુલ વાવેતર વિસ્તારનું લગભગ 26% થાય છે અને કપાસને પાછળ રાખીને તે સૌથી મોટો પાક બની ગયો છે। ખાસ વાત એ છે કે મગફળીના કુલ વાવેતર વિસ્તારમાંથી 75%થી વધારે, એટલે કે 16.64 લાખ હેક્ટરથી વધારે વાવેતર એકલા સૌરાષ્ટ્ર પ્રદેશના 11 જિલ્લામાં નોંધાયું છે। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત રમેશ વસોયાએ 40 વીઘામાં મગફળી વાવી હતી, જેમાંથી 30 વીઘાની ઉપાડી લેવાઈ હતી। તેમણે જણાવ્યું કે થ્રેશિંગ ચાલુ હતું અને માવઠું આવી ચડ્યું। અમે 15 વીઘાનું થ્રેશિંગ કરી શક્યા, પણ બાકીની 15 વીઘાની મગફળીના પાથરા પલળી ગયા। તેમણે વધુમાં કહ્યું કે આટલા બધા પાથરા ભેગા કરી ઢાંકવા શક્ય નથી અને ઢાંકીએ તો પણ તે લીલા હોવાથી સડી જાય છે। પાલાને પણ સલામત સ્થળે ખસેડવાનો સમય ન મળતા તેની ખેતરમાં જ તાડપત્રી ઢાંકી દીધી છે, પણ નીચેના ભાગેથી પાણી પસાર થવાથી ઘણો પાલો બગડી જશે। આ ઉપરાંત છોડમાંથી તૂટીને જમીનમાં રહી ગયેલી મગફળી પણ હવે ઉગી જવાથી વીણવા લાયક નહીં રહે, જે વધારાનું નુકસાન છે। રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પાક લેવાના સમયે આવેલા કમોસમી વરસાદને ખેડૂતો માટે વધારે નુકસાનકારક ગણાવ્યો છે। તેમણે ખાતરી આપી છે કે મુખ્યમંત્રીએ સર્વે માટે પ્રાથમિક અહેવાલો પણ મંગાવ્યા છે। સરકાર મુશ્કેલીના સમયમાં ખેડૂતો સાથે ઊભી છે અને નીતિ નિયમો પ્રમાણે રાહત પણ આપશે। તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયા સંશોધક કેન્દ્રના વડા રમેશ માતરિયાના જણાવ્યા અનુસાર વરસાદને કારણે જે ખેડૂતો ઉપડી જાતોનું હાર્વેસ્ટિંગ નથી કરી શક્યા, તેમની મગફળીના ડોડવા જમીનમાં જ ઉગી જવાનો ભય છે, જેનાથી ઉત્પાદનમાં ઘટાડો થશે। તેમણે ઉમેર્યું કે જમીનમાંથી ખેંચી લીધેલા અને ખેતરમાં સૂકવવા મૂકેલા પાથરા પલળી જવાથી ભારે નુકસાન થશે। તો વરસાદમાં પલળી ગયેલા અને થ્રેશર વગરના ડોડવા કાળા પડી જવાથી બજાર ભાવ નીચો મળશે। દાણામાં ભેજ ન સુકાવાના કારણે દાણો નાનો રહેશે, વજન ઘટશે અને ઉત્પાદન પણ ઘટશે। તો સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર વિરડિયા કહે છે કે વરસાદમાં પલળવાથી મગફળીની તેલની ગુણવત્તા સારી રહેતી નથી। જો પાણી ડોડવાની અંદર પહોંચી જાય તો તેમાં ફૂગ લાગી જાય છે અને કેટલીક મગફળીમાં તો અલ્ફાટોક્સિન નામનું ઝેર બનવા લાગે છે। પરિણામે તેલનો સ્વાદ અને રંગ ફરી જાય છે। આવા તેલને સીધું વેચી શકાતું નથી અને તેને રિફાઇનરીમાં શુદ્ધ કરાવવું પડે છે। રિફાઇનરી ખર્ચને કારણે અને હલકી ગુણવત્તાના કારણે લાલ રંગવાળા તેલનો મોટો જથ્થો સાબુ બનાવવાની ઇન્ડસ્ટ્રીમાં કિલોએ 15 થી 20 રૂપિયાના ભાવે જાય છે। આ કારણોસર સારી અને પલળી ગયેલી મગફળીના ભાવમાં મોટો તફાવત રહેશે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આવી મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદશે નહીં,
તેમણે સરકારને ખેડૂતોને મદદ કરવા માટે ભાવાંતર ભુગતાન યોજના અને પાક વીમાની સુવિધા ફરીથી ચાલુ કરવા સૂચન કર્યું. બગડતી ગુણવત્તા અટકાવવા અંગે રમેશ માદરિયાએ સલાહ આપી છે કે જો હવામાન સુધરે અને તડકો નીકળે, ખાસ કરીને સૂકો પવન ફૂંકાય, તો ખેડૂતોએ મગફળીના પાથરાને ઉથલાવી નાખવા જોઈએ, જેથી તે ઝડપથી સુકાય. 5 દિવસ પાથરા સૂકવ્યા બાદ મગફળીના ડૂડવાને પણ 5 દિવસ તડકામાં સૂકવવાથી ભેજનું પ્રમાણ ઘટશે અને ગુણવત્તા સુધરશે. માંડરડી ગામના ખેડૂત રમેશ વસોયાએ જણાવ્યું કે વરસાદના કારણે ખેતરમાં વાહનો ચાલી શકશે નહીં, જેના કારણે ખેડૂતો તૈયાર પાકને ખેતરમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થાને ખસેડી શકતા નથી. ઘણા ખેડૂતોની મગફળી અને પાલો ખેતરમાં જ રહી ગયા છે. આ તમામ બાબતો ગુજરાતના ખેડૂતો માટે આર્થિક સંકટ ઊભું કરી રહી છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.